હિબ્રુઓને પત્ર એનો પહેલો અધ્યાય. હિબ્રુઓને પત્ર અધ્યાય પહેલો. પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે દેવ અનેક વાર તથા અનેક પ્રકારે બોલ્યા. ત્યાં છેલ્લા સમયમાં પુત્ર કે જેને તેના સગડાનો વારસ ઠરાવ્યો અને વળી જેનાથી તેણે જગતને ઉત્પન્ન કર્યા તે દ્વારા આપણી સાથે બોલ્યો. તે તેના ગૌરવનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે અને પોતાના પરાક્રમના શબ્દથી સગડાને નિભાવી રાખે છે. તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન પિતાની જમણી તરફ ઉચ્ચ સ્થાને બેઠા છે. તેના દૂતો કરતાં જેટલે દરજ્જે તે વધારે ચડિયાતું નામ વારસામાં મળ્યું છે તેટલે દરજ્જે તે તેઓ કરતાં ઉત્તમ થયો છે. કેમ કે તેણે કયા દૂતને કરી એમ કહ્યું છે કે તું મારો પુત્ર છે, આજે મેં તને જન્મ આપ્યો છે અને વળી હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. વળી જ્યારે તે પ્રથમ જનિતને જગતમાં લાવે છે ત્યારે તે કહે છે કે દેવના સર્વ દૂતો તેનું ભજન કરો. વળી દૂતો સંબંધિત એમ કહે છે કે તે પોતાના દૂતોને વાયુરૂપ અને પોતાના સેવકોને અગ્નિની જ્વાળારૂપ કરે છે. પણ પુત્ર વિશે તે કહે છે કે ઓ દેવ, તારું રાજ્યસન સનાતન છે અને તારો રાજદંડ ન્યાયપણાનો દંડ છે. તે ન્યાયપણા પર પ્રીતિ રાખી છે અને અન્યાય પર દ્વેષ કર્યો છે. એ માટે દેવે એટલે તારા દેવે તને તારા સાથીઓ કરતાં અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષેક કર્યો છે. વળી ઓ પ્રભુ, આરંભમાં ત્યાં પૃથ્વીનો પાયો નાખ્યો અને આકાશો તારા હાથની કૃતિ છે. તેઓ નાશ પામશે પણ તું કાયમ રહે છે. વસ્ત્રની જેમ તેઓ સર્વ જીર્ણ થઈ જશે. તું જબ્બાની જેમ તેઓને વાળી લઈશ અને વસ્ત્રની જેમ તેઓને બદલવામાં આવશે. પણ તું એવો ને એવો જ છે ને તારા વર્ષોનો અંત કદી આવશે નહીં. પણ તેણે કયા દૂતને કરી એમ કહ્યું છે કે હું તારા શત્રુઓને તારો પાયસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? તેઓને તારાનો વારસો પામનારાઓની સેવા કરવા સારું બહાર મોકલી દેવામાં આવ્યા નથી?